બદામ શેક પીશો, જો બદામ શેક પીવું હોય તો. વાહ, કેવું છે યાર, ટેસ્ટી ટેસ્ટી બદામ શેક. વાવ. મજા આવી ગઈ, બધા શેક પીવાની મજા આવી ગઈ. એક તો તાવ આવ્યો છે ને બદામ શેક પીવું હોય, બોલો. वाह, શું ટેસ્ટી है भाई. મજા આવી ગયેલા. વાવ. वाह, બહુ મીઠી है भाई. કાલે મમ્મી માતાને મેડમ જવાનું છે અને આજ વરસાદ આવી ગયો, બોલો. લાગે કાલનું કેન્સલ. કાલ વરસાદ આવી ગયો તો પૂરું. મને 2 દિવસ તાવ આવે છે, રહ્યો શરદી થઈ છે, તો હું આ બદામ શેક પીવું રહ્યો ટાટું ટાટું. મજા આવી ગયેલા બાપને. બહુ મીઠું લાગે હો. વેરી ટેસ્ટી. વાહ. તો કાલે મેળામાં કોણ કોણ આવશે? કાલ વરસાદ નહીં આવે તો મેળામાં આવવાનું છે. કાલ વરસાદ આવી ગયો તો મેળામાં નહીં આવું. તો કાલ આવે ને અહીંયા બદામ શેક પી લઈશ. અહીંયા આવીને મેળો થઈ જાય આપણે. બદામ શેક સિવાય કાંઈ ભાવતું નહીં, બોલો.
વાવ બહુ ટેસ્ટી હતું હો. મજા આવી ગઈ, વાત જ જવા તો એવું ટેસ્ટી હતું. આજે પૂરો ગ્લાસ ખતમ કરી નાખ્યો અને મારો હાથ છે ને પડી ગયો. હાવ મને આવી ગયો હોય કાકડો જલાઈ ગયો, તાવ ચડ્યો, બે દિવસે શરદી થાય એ રીતે આ ટાટો ગ્લાસ પી ગયો. અને વગર તો જિંદગી જીવી નકામી યાર. જ્યાં સુધી આમાં કાંઈ વધે નહીં ત્યાં સુધી આને સાથી જવાનું, એક ટપકું લઈ લેવાનું. મજા આવે પીવાની. તો હાલો કાલે આવજો મેળામાં બધાય માતાજીના મંદિરે, મુંબઈ માતાના મંદિરે, વાગડ, મોરાગઢ. કાલ જો વરસાદ નહીં આવે તો હું આવીશ મેળામાં. કાલ દસમ હે, આજ 9મું છેલ્લું નોરતું હે આજે. અમે હજી ખરે હેર્યું એટલે આ પી જવાનું. ભલે જય માતાજી.